મિની અમરનાથનું આ રહસ્ય જાણીને તમારા બધા લોકોના હોશ ઉડી જશે. અચાનક જ પ્લાન અમારા લોકોનો બની ગયો મિની અમરનાથ જવાનો. તો પછી શું રેડી થઈને અમે બધા લોકો નીકળી ગયા. ઉભારો પેલા ચોકલેટ ઠંડી કરી લઉં અને સાથે સાથે કહેલું ને કે પાછી ઓગળી જશે. ફાઇનલી અમે બધા લોકો પહોંચી ગયા મિની અમરનાથ અને સીડી ચડવામાં જ અમારા બધા લોકોના ભૂખા નીકળી ગયા અને આ લોકોને પાછું જુનાગઢ જવું છે. મિની અમરનાથમાં આવેલી છે બરફની શિવલિંગ, જ્યાં તમને આ શિવલિંગને ટચ કરવા માટે તમારે આઇકનથી 20 રૂપિયાનું ટોકન લેવું પડશે. મિની અમરનાથમાં 12 માસ આ શિવલિંગ પર બરફ ચડેલો હોય છે. તો આ પૂજારી દ્વારા મને જાણવામાં મળ્યું છે કે આ શિવલિંગ પર -1 ડિગ્રીના તાપમાનનું મશીન મૂકેલું છે અને જેના દ્વારા આ શિવલિંગ પર બરફ જમાવવામાં આવે છે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અહીંયાથી મિની પાવાગઢ, જ્યાં મહાકાળી માના સરસ મજાના દર્શન કર્યા અને આઇકન આવેલો છે એક હિડન વ્યૂ. જો તમે આ હિડન વ્યૂ વિશે જાણતા હોય તો કોમેન્ટ જરૂર કરજો. આમાં અમારે 2:30 વાગી ગયા. ફાઇનલી અમે પછી પહોંચી ગયા પેટ પૂજા કરવા માટે. પણ સાઈડમાં મૂકીને અમે બધા સરસ મજાનું જમી લીધું અને આપણે લેવાના હતા કપડાં તો પહોંચી ગયા જુડિયોમાં પહોંચીને જોયું પણ આપણા કપડાનું કોઈ સારું ફિટિંગ નતું. તો સોનાની લિફ્ટમાં બેસીને અમે આવી ગયા હોલિડે મોલમાં. જ્યાં પણ કઈ ઠેકાણું ના પડ્યું તો પછી આવી ગયા ઘરે. ચલો મળીએ.